એક પેશન્ટ મને પૂછતું હતું કે સાહેબ મારા એક સગાને પેટમાં પણ દુખે છે, ખંભામાં પણ દુખે છે, ગોઠણમાં પણ દુખે છે, હાથના આંગળીઓ પણ જકડાઈ જાય, સવાર જાગે ત્યારે સોજા ચડી જાય છે, ગોઠણમાં પણ ખૂબ દુખાવો વધારે થાય છે. તો આ શું હોઈ શકે અને આના શું સારવાર થાય? મિત્રો, આ જ્યારે શરીરમાં એક કરતાં વધારે સાંધા દુખતા હોય, જેમાં હાથની આંગળીઓ સવાર જાગે ત્યારે વાળી ના શકીએ, જકડાઈ જતી હોય, કાંડા દુખતા હોય, કોણી દુખતી હોય, ગોઠણ દુખતા હોય, આને મલ્ટિપલ જોઈન્ટ પેઇન કહેવાય અને એ મોટે ભાગે એટલે કે સંધિવા તરીકે ઓળખાતી બીમારીમાં જોવા મળે છે, જે એક આનુવંશિક હોય છે અથવા તો ઘણા પેશન્ટમાં સ્પોરેડિક પણ થાય છે, જેમાં પેશન્ટને શરીર એના અગેન્સ્ટમાં કામ કરતું હોય અને બધા સાંધામાં સોજા લાવે છે. આ આપણે અમુક દવાઓ લેવી પડતી હોય છે, જેનાથી એ સાંધાનો ઘસારો અથવા તો સોજો ઓછો થઈ જાય છે અને બંધ થઈ જાય છે. એના માટે રુમેટોલોજીસ્ટ તરીકે ઓળખાતા ડૉક્ટરની કન્સલ્ટેશન કરવાનું હોય છે અને ગોઠણામાં જો અમુક હદ કરતાં વધારે ઘસારો થઈ ગયો હોય સંધિવાના કારણે, તો આપણે એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન એટલે કે ગોઠણનો સાંધો બદલવાના ઓપરેશનથી પેશન્ટને દુખાવા રહિત કરી શકીએ છીએ.